સીતારામ બધાને. હું મુકુંદ પાંખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, તમે છે ને તમારું બેસ્ટ આપતા રહ્યો, ક્રેડિટ મળશે તમને એક દિવસ. અને મિત્રો, વખાણ કોઈને કેમ ના ગમે? તમારા કોઈ વખાણ કરે તો આપણને કેટલું ગમે છે. તેવી જ રીતે છે ને બીજાને પણ એવું જોઈએ કે એને એના વખાણ કરો ને તો ગમે છે. કારણ કે કોઈને એને ક્રેડિટ આપવો ને એ અઘરી વાત છે, પણ તમે એને ક્રેડિટ આપતા રહ્યો, તમારી ક્રેડિટ ઓટોમેટિક થશે. તમે છે ને તમારું કામમાં બેસ્ટ રહ્યો એકવાર, એટલે ક્રેડિટ તમને ઓટોમેટિક મળશે. ઘણી વખત એવું પણ બનશે મિત્રો કે તમે તમારું 100% આપ્યું હોય ને તોય તમને હે ને શ્રેય નહીં મળે. પણ મિત્રો એને ગભરાવાનું નહીં, કારણ કે આપણને નીચેવાળા શ્રેય આપે કે ના આપે, પણ ઉપરવાળો છે ને આપણી ધીરજ અને આપણી મહેનત બધું જોવે છે. તો એક દિવસ એ ક્રેડિટ જરૂર આપશે. કેમ કે નીચેવાળા પાસે ક્રેડિટની આશા છે ને નહીં રાખવાની. આશા રાખવી હોય ને તો હંમેશા ને ઉપરવાળા પાસે ક્રેડિટની આશા રાખવાની. ને જીવનમાં ઘણી વખત એવું ઉપર બનશે કે તમે કેટલી મહેનત કરી હોય, ઘણું બધું દિલથી કામ કર્યું હોય, છતાં છે ને ક્રેડિટ કોઈ બીજા લઈ જાય. પણ ગભરાવાનું નહીં, નિસંકોચ મહેનત કરતી રહેવાની. કારણ કે નીચેવાળા આપણને કશું નથી આપી શકવાના. જે આપશે ને એ આપણને ઉપરવાળા આપશે. એટલે ભગવાન પાસે આશા છે ને ભગવાન પાસે રાખવાની, દુનિયા પાસે નહીં. અને તમે છે ને ગમે એટલા સારા હોય ને તોય છે ને દુનિયા છે ને તમારા બાહ્ય દેખાવથી તમને જોશે. અને મિત્રો, તમે ગમે એટલા બાહ્ય દેખાવથી સારા હોય ને ભગવાન છે ને તમને અંદરથી જોશે, એટલે કે તમારું ઇન્ટેન્શન જોશે. એટલે હંમેશા છે ને આપણે અંદરથી સારા થવાનું, બહારથી નહીં, દુનિયાને દેખાવા માટે નહીં, અંદરથી પ્યોર રહેવાનું આપણે. એટલે તમને જો એવું કન્ફર્મ છે કે તમે તમારા કામમાં બેસ્ટ છો તો પછી એને કાંઈ ચિંતા નથી કરવાની. તમારા કામમાં બેસ્ટ આપતા રહ્યો, એક દિવસ તમને ક્રેડિટ મળશે, એ વાત કન્ફર્મ છે. અને આપણી છે ને શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ લખેલું છે કે બધી વસ્તુનું છે ને બદલવાનું નક્કી છે. કોઈના દિવસો બદલાશે તો કોઈનો સમય બદલાશે તો કોઈનું દિલ બદલાશે. તો મિત્રો, ચિંતા વધુ નહીં કરવાની. અને કોઈએ કહ્યું છે મિત્રો, એટલે ભગવાન એવું કહે છે કે જિંદગી વિશે ને બહુ જાજુ નહીં વિચારવાનું. કેમ કે ભગવાને આપણને જો જન્મ આપ્યો ને તો આપણા વિશે કંઈક વિચાર્યું તો હોય છે, એમને તો નહીં મોકલા હોય. એટલે એને બહુ જાજી ચિંતા નહીં કરવાનું હોય. આપણા કામમાં 100% કામ કરતા રહ્યો, નીતિથી કામ કરો, તમને આજે નહીં તો કાલે પણ ક્રેડિટ મળશે. અને હિંમત છે ને મિત્રો ક્યારેય નહીં હારવાની. કદાચ ગમે એવી પરિસ્થિતિ થાય, હિંમત નહીં હારવાની. તમે તમારા કામમાં બેસ્ટ દેતા રહ્યો, એક દિવસ તમને ક્રેડિટ મળશે, શ્રેય મળશે. અને થેન્ક યુ મિત્રો મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં છે ને બીજો સારો એવો ટોપિક લઈ આવું છું. અને મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર અને ફોલો અને કોમેન્ટ કરજો. અને ઇન્સ્ટા એફબીના પેજમાં કરજો, અને યુટ્યુબ મારી ચેનલ છે એમાં પણ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ છે ને પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ, ઓલ ઓફ યુ.